ગુરુ પૂજા અનેક પ્રકારની હોય છે. ઈશામાં જે ગુરુ પૂજા કરાવવામાં આવે છે તેને ષોડશોપચાર કહેવામાં આવે છે. ષોડશ એટલે 16. એ ગુરુને આવકારવાની 16 રીતો છે. જ્યારે આપણે ગુરુને તમારા ઘરમાં આવકારવાની વાત કરીએ છીએ ત્યારે આપણે એવું નથી કહેતા કે તમે એને તમારા ઘરે લઈ જઈને ખરાબ ખાવાનું પીરસો. તમારા ગુરુને તમારા ઘરમાં લઈ જવાનો અર્થ એ છે કે મૂળભૂત રીતે ઘર તમારું શરીર છે. તો ગુરુને અંદર આવવા દેવા એ એક પ્રક્રિયા છે. તો 16 રીતો. શા માટે 16 રીતો? આ 16નો સંબંધ શરીરમાં પ્રગટ થયેલા 112 ચક્રો સાથે છે. that have manifest in the body. કેમ કે 7 મૂળભૂત પરિમાણો 16 વડે ગુણાકાર કરતા 112 થાય છે. આ 112 ચક્રોને કારણે આ ગ્રહણશીલતાના બિંદુઓ છે. તો ગુરુ પૂજા એવી રીતે રચાયેલી છે કે જો તમે આ પ્રક્રિયામાં સામેલ થાઓ તો મૂળભૂત રીતે એ તમારી સિસ્ટમને જીવનના એક અલગ પરિમાણને ગ્રહણ કરવા માટે ખોલવાનું એક સાધન છે. તમારી જાતને ગુરુ માટે ઉપલબ્ધ કરો.